નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082, ઈસવીસન 2026, ચૈત્ર સુદ પૂનમ, ગુરુવાર. મિત્રો, આજે હનુમાન જયંતિનો દિવસ છે. આપ સૌને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભકામના. હનુમાનજીના આશીર્વાદ આપ સૌ પર બનેલા રહે એવી શુભકામના. તારીખ 2/4/2026. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:32, સૂર્યાસ્તનો સમય સાંજે 6:54. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે હસ્ત. તો મિત્રો, હવે જોઈએ આપણે આજના અભિજીત મુહૂર્તનો ટાઈમ. બપોરે 12:18 થી અભિજીત મુહૂર્ત શરૂ થશે અને બપોરે 1:08 સુધી રહેશે. તો આ સમયમાં તમે કોઈ પણ શુભ કામ કરી શકો છો. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. આજનો રાહુકાળ બપોરે 2:16 થી શરૂ થશે અને બપોરે 3:49 સુધી રહેશે. તો આ સમય દરમિયાન બને તો કોઈ સારું કામ ન કરો. આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જ્ઞાન અને બુદ્ધિનો ઉપયોગ યોગ્ય સમયે કરવો જોઈએ. આપણી પાસે જ્ઞાન છે પણ એનો ક્યાં ઉપયોગ કરવાનો એની બુદ્ધિ નહીં હોય તો એ કામ નથી આપતું. તો આને સંતુલિત કરશો તો જીવન એકદમ સહેલું થઈ જશે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે કન્યા અને આજના જન્મેલા બાળકો બુદ્ધિશાળી પણ હશે અને જ્ઞાની પણ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, જીવનમાં ભાગ્યનું દ્વાર ખોલવું છે અને ભાગ્યના દ્વાર પર તાળું છે તો કઈ ચાવીનો ઉપયોગ કરવો જોઈએ? તો મહેનત નામની ચાવી છે. એને જો આપણે જીવનમાં જોડીએ અને એ ચાવીનો ઉપયોગ કરીએ તો મહેનતની ચાવીથી આપણે આપણા ભાગ્યના દ્વાર ખોલી શકીએ છીએ. તો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. કમળો થયો હોય ને તો હળદરનું ચૂર્ણ તાજી છાશમાં ભેળવીને સવાર સાંજ પીવાથી કમળામાં મોટી રાહત થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે છે ને ખોટી ચિંતાઓ નહીં કરતા, કારણ કે ખોટી ચિંતાઓથી રૂપ, બળ અને જ્ઞાન આ ત્રણનો નાશ થાય છે. તો બને ત્યાં સુધી ખોટી ચિંતાઓ ન કરવી. તો હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આજે આર્થિક બાબતોને આજે આપણે સરળ બનાવી શકું. આજે આપણે આપણી આવડત, બુદ્ધિ અને મહેનત આ ત્રણ પાસા આપણે જોડીશું અને એના કારણે આપણે આપણી આર્થિક જે બાબતો તંગ છે એને આપણે સરળ બનાવીને જીવનમાં આગળ વધી શકશું. આજનો શુભ રંગ આછો લાલ. વૃષભ રાશિવાળા માટે જે આર્થિક બાબતો અનુકૂળ બેસતી દેખાય છે. આજે છે ને મનના જે મનોરથ તમે કરીને બેઠેલા છે એનું સારું પરિણામ મળે એ ફળતા દેખાય. પણ મિત્રો, આજે ખોટા વિચાર્યા વગરના ખર્ચાઓ બિલકુલ નહીં કરતા, નહીં તો ફરી પાછી તમારી આર્થિક બાબતો તંગ થતી દેખાશે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે કાર્યોમાં પ્રગતિ આવતી દેખાય છે. પણ મિત્રો, તમારે અહીંયા જ ધીરજ રાખવાની છે, નહીં તો ઉતાવળમાં ફરી પાછા કામો અટકતા દેખાશે. ધીરજ રાખીને ધીમી ગતિએ સફળતા તરફ આગળ વધતા જશો. ચોક્કસ તમે સફળતાનું શિખર સર કરી શકશો. આજે તમે તમારા આર્થિક પ્રશ્નોનું નિવારણ પણ કરી શકશો. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવવાનું છે. આજે છે ને કર્ક રાશિવાળાએ પારિવારિક કાર્યોમાં જીવ મોટો રાખીને આગળ ચાલવું પડશે. આજે જૂના પડતર રૂપે પડેલા કાર્યોને પણ તમે આગળ લઈ જશો તો એ ફરી પાછા શરૂ થતા દેખાશે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાને આજે માનસિકતા નબળી પડતી દેખાય છે. માનસિક થાકનો અનુભવ થતો દેખાય છે. તો મિત્રો, આજે કોઈ મહત્ત્વના કાર્યો કરવાના હોય તો એને મુલતવી રાખવા, નિર્ણય લેવાના હોય, વાયદા કરવાના હોય તો આ બાબતો પર થોડીક ધીરજ રાખીને ચાલવું તમારા માટે જરૂરી. આજે પારિવારિક કલેશથી પણ દૂર રહેવું જરૂરી છે. આજનો શુભ રંગ સોનેરી. કન્યા રાશિવાળાને આજે નોકરીમાં કોઈ સારી તક મળતી દેખાય છે. મિત્રો, એને ઝડપી લેજો, જવા નહીં દેતા.
આજની તકને ઝડપવામાં સફળ થશો તો જિંદગીમાં સારા બદલાવ તમે લાવી શકશો. આજે પ્રિય વ્યક્તિ સાથે થોડો સમય વિતાવીને તમને ઘણો બધો આનંદ મળે. પણ કન્યા રાશિવાળાએ વર્તમાનમાં જીવવાનું છે, ભવિષ્યના સ્વપ્ન જોઈને આગળ નથી વધવાનું. આજનો શુભ રંગ આછો લાલ. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા આજે કંઈક નવું આયોજન કરી શકે છે. આજે છે ને નવું કાર્ય કરવાથી ઘણા બધા દિવસથી પેલું એક જ કાર્યમાં તમને કંટાળો આવતો હતો, એ દૂર થશે અને નવા કાર્ય સાથે આગળ વધવામાં તમને ખૂબ સરળતા પ્રાપ્ત થાય. આજે કોઈ મહત્વનું કામ હાથમાં લો તો એમાં ધીરજ રાખીને આગળ વધજો. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે અને આવક સુધરતા પારિવારિક પ્રશ્નોનો જે આપણી પર ભાર હતો એમાંથી આપણે બહાર નીકળીએ, એ ભારને આપણે હળવો કરી શકીએ. આજે અટવાયેલા કામોમાં પદ્ધતિ બદલશો તો સરળતાથી એને પૂરા કરી શકશો. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે બચત વધારવાનો દિવસ છે. મિત્રો, આજે કામમાં તમને સારી સફળતા મળતી દેખાય છે. કોઈ નવું કામ કરી શકશો, સારી આવક આજે મેળવી શકશો અને આવક વધવાથી તમારે આજે બચત વધારવાનો સંપૂર્ણ પ્રયાસ કરવાનો છે. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળા માટે આજે કોઈ પ્રવાસ થતો દેખાય છે. પ્રવાસમાં તમારે સાચવીને ચાલવાનું છે. આજે કોઈ નવા સંબંધોની શરૂઆત થતી દેખાય છે અને ઘણા બધા દિવસથી મનમાં જે વાત અટવાઈ રહેલી હતી એનું નિવારણ આજે તમે લાવી શકશો. આજનો શુભ રંગ દૂધિયો. કુંભ રાશિવાળાને આજે કૌટુંબિક બાબતોમાં મુશ્કેલી પડતી દેખાય છે. તો મિત્રો, આજે કુટુંબના વડાઓની સલાહ લઈને પછી આગળ ચાલશો તો ચોક્કસ તમને સફળતા પ્રાપ્ત થાય. આજે અતિ ભાવુકતાથી સાવધ રહેવું. વધારે પડતા લાગણીશીલ થશો તો લાગણીના પ્રવાહમાં તણાઈ જશો. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે કોઈ નવા વ્યક્તિની ઓળખ થતી દેખાય. આજે આર્થિક લાભ થવાની શક્યતાઓ છે, પણ આજે કદાચ હતાશ નિરાશ થવાનો દિવસ પણ છે. તો આ બેનો સમન્વય આપણે જાળવી નહીં શકીએ. હતાશ નિરાશ થશું તો જે આર્થિક બાબતોમાં આનંદ છે એ ખોવાઈ જાય. તો અહીંયા થોડીક સાવધાની રાખીને ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.